નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 7 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો જોયા બાદ પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ આઈસીસી T20માં નંબર 1 રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર કોણ બન્યા છે? તો હાર્દિક પાંડ્યા બન્યા છે ઓલરાઉન્ડર ક્રિકેટર। તો ખાસ યાદ રાખવા। તો તાજેતરમાં જ આઈસીસી T20માં નંબર 1 રેન્ક મેળવનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પાંડ્યા બન્યા છે। તો ઓલરાઉન્ડરમાં હાર્દિક પાંડ્યાને યાદ રાખવા અને બોલરમાં વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને રવિ બિશ્નોઈ બન્યા છે। તો આપણે ખાલી ઓલરાઉન્ડર તો યાદ રહેવા જ જોઈએ, આ બે નહીં રહે તો ચાલશે। તો આઈસીસીની આજે વાત નથી કરતા, T20 ગેમ આપણે બહુ જોઈ લીધી, પછી ક્યારેક કરશું। ત્યારબાદ તાજેતરમાં જ તેલંગાણાના ટીમેન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો એન બલરામને સન્માનિત કરવામાં આવ્યા છે ટીમેન એવોર્ડથી। તો તાજેતરમાં જ તેલંગાણાના ટીમેન એવોર્ડથી એન બલરામને સન્માનિત કરવામાં આવ્યા છે। આને શું કર્યું હતું? તો કે 18,000 વૃક્ષો વાવ્યા હતા અને 36,000 વૃક્ષોની સંભાળ કરી હતી, એટલા માટે આપવામાં આવ્યા છે। જ્યારે આ એન બલરામ કોણ છે? તો કે સિગરેન કંપનીના એમડી અને સીઈઓ છે। જ્યારે આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? ટીમેન એવોર્ડ તો કે ગ્રીન મેપન ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે। તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ તો કે બધા જ એવોર્ડો જોઈ લઈએ। તો કે મિટેલિન જેન્સ એવોકેટ ઓફ ધ યર 2023 તો કે રાધિકા સેનને મળ્યો હતો અને સો પ્રાઇઝ શ્રીનિવાસ આર કુલકર્ણીને મળ્યો હતો। જ્યારે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે સ્કીન બોન્ટને મળ્યો હતો અને ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અરવી વિગડસને મળ્યો હતો। જ્યારે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 તો કે જેન્ત્રી એપેન્નાઉબેકને મળ્યો હતો, જેનું અનુવાદ તો કે માઇકલ હોફનમેને કર્યું હતું, કેરોસનું અનુવાદ। અને વાઇટલી ગોલ્ડ એવોર્ડ તો કે પૂર્ણિમા દેવી બર્બરને મળ્યો હતો। અને 2024 માટે પંડિત રાજેન્દ્ર ગંગાનાઈરને લસુ મહારાજ એવોર્ડ મળ્યો હતો। જ્યારે ગોલ્ડ મેડલ પર્યાવરણ પુરસ્કાર તો કે અલોક શુક્લાને મળ્યો હતો, શુક્લાને। ત્યારબાદ ક્રિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2021 તો કે રતન ટાટાને મળ્યો હતો અને 2023નો તો કે બિલ ગેટ્સને મળ્યો છે। જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને મળ્યો છે અને આર્યભટ્ટ પુરસ્કાર પાઓલિયા સુબ્બારાવને મળ્યો છે। જ્યારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને એબલ પુરસ્કાર, જે ગણિતનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે, જે મિશેલ ટાલાગ્રાસને મળ્યો હતો। અને ઇરેશિયમ એવોર્ડ તો કે અમિતાભ ઘોષને મળ્યો હતો। અને 2024માં પિક્સેલ પ્રાઇઝ તો કે રિંકિયા યામામોટાને મળ્યો છે। જ્યારે મિસ વર્લ્ડ 2024 તો કે ક્રિસ્ટીના પિંકાજો બન્યા હતા, ચેક રિપબ્લિકના છે તે। અને મિલ્સ યુનિવર્સિટી 2023 તો કે સેનિટ પેલેસિયોને બન્યા હતા, જે નિકારાવના છે। ત્યારબાદ 2023નો જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ શેન્ડેને મળ્યો છે। અને જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગત ગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યો છે। ત્યારબાદ કેપી નામીબિયા એવોર્ડ 2024 તો કે એસ સોમનાથનને મળ્યો હતો। અને સીકે નાયડુ લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા છે। આસામનો વૈભવ સન્માન રંજન ગોગાઈને મળ્યો છે। એમએસ સ્વામીનાથન એવોર્ડ તો કે બીઆર કંબોજને। 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર તો કે રોય કિંગ આવ ઝાંગને। અને સાહિત્ય અકાદમી પુરસ્કાર તો કે હિન્દીમાં તો કે સંજીવને મને ઓળખો માટે, અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને રાગ જાનકી વિનંતી માટે, 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને યાદો 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 માટે, 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને રુદ્ર સાત્વનિક માટે, અને રેમન મેગ્સેસ એવોર્ડ 2023 તો કે ડૉક્ટર રવિ કન્નરને મળ્યો છે। ત્યારબાદ વી શાંતારામ લાઇફ અચીવમેન્ટ એવોર્ડ સુબિયાન નથામુનને મળ્યો છે। અને નેશનલ મંડેલા લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તો કે વિનોદ ગણાત્રાને। પેન પિંટર સાહિત્ય પુરસ્કાર 2024 તો કે અરુંધતી રોયને કયા સાહિત્ય માટે મળ્યો છે એ કોમેન્ટ કરો। આરતી જે યુપીના છે, જેને તો કે રાજા ચાર્લ્સ ત્રીજા દ્વારા અમાલ ક્લુન્થ તરફથી મહિલા સશક્તિકરણ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો। જ્યારે કોમનવેલ્થ શોર્ટ સ્ટોપ ક્વિઝ 2024 તો કે સંજય ઠાકુરને મળ્યા છે, સંજના ઠાકુરને। કેના માટે? તો કે ઐશ્વર્યા રાય તેમની કૃતિ માટે મળ્યો છે। તો ખાસ કરીને આ 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવોર્ડો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ યુકેના નવા પીએમ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કીર સ્ટારમરની નિમણૂક કરવામાં આવી છે, જે યુકેના નવા પીએમ બનશે, ક્રિસ્ટ સ્ટારમરની।
ત્યારબાદ યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ ત્રીજાએ બકિંગહામ પેલેસ ખાતે યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન તરીકે સર કીર સ્ટારમરની નિમણૂક કરી છે. તો સર કીર સ્ટારમર યુનાઇટેડ કિંગડમના 58મા વડાપ્રધાન તરીકે ચાર્જ સંભાળશે. અને સર કીર સ્ટારમર જો લેબર પાર્ટીના તાજેતરમાં સંસદીય ચૂંટણીઓમાં જંગી જીત મેળવી હતી. અને સર કીર સ્ટારમરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકનું સ્થાન લીધું છે, જેમની પાર્ટી ચૂંટણી ખરાબ રીતે પરાજિત પામી હતી. તો ખાસ કરીને ઋષિ સુનક વિશે એટલું યાદ રાખવું. અહીંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે ભારતીય મૂળના હતા એટલા માટે. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમ એ વિશ્વના પ્રથમ વડાપ્રધાન તરીકે સર રોબર્ટ વોલપોન બન્યા હતા. જે કાર્યકાળ આપણે યાદ નથી રાખવાનો, આ તો પૂછાઈ શકે, તો આમાંથી આવે તો એના માટે ખાસ યાદ રાખવું. ત્યારબાદ યુનાઇટેડ કિંગડમની વાત કરીએ તો તેમાં તો કે તેનું કેપિટલ લંડન છે અને ચલણ તો કે પાઉન્ડિયન સ્ટર્લિંગ છે. જ્યારે કેટલા દેશો ભેગા થઈને યુનાઇટેડ કિંગડમ બને છે? તો કે સ્કોટલેન્ડ, ઉત્તર આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને વેલ્સ, આ ચારો દેશો ભેગા થઈ અને યુનાઇટેડ કિંગડમની રચના કરે છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ બધી જ આંતરરાષ્ટ્રીય પીએમ અને પ્રેસિડેન્ટની આંતરરાષ્ટ્રીય નિયુક્તિ જોઈ લઈએ. તો ઈરાનના કાર્યકારી પ્રમુખ તરીકે મોહમ્મદ મોખબર બન્યા હતા. જ્યારે નેધરલેન્ડના પીએમ તો કે ડિક શુફ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિયાન સામોફોન્સા બન્યા હતા. અને આઇસલેન્ડના પ્રમુખ તરીકે હલ્લા ટોમસ ડોટિન અને ક્લાઉડિયા શુનબોર્ગ જે મેકોસના પ્રથમ પ્રમુખ બન્યા હતા મેક્સિકોના. જ્યારે લિથુઆનિયાના રાષ્ટ્રપતિ ગીતનાસ નેસેદા બન્યા હતા. અને છાંડના નવા પીએમ અલામાએ હલીમાહ બન્યા હતા. અને સાંડના પ્રમુખ તો કે મોહમ્મદ ઇદીસ ડેબી બન્યા હતા. જ્યારે વિયેતનામના રાષ્ટ્રપતિ લામનને બન્યા હતા. અને ક્રોએશિયાના પીએમ એન્ડેજ પ્લાકોવિન. જ્યારે સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી તો કે જોર્જ સ્વીની બન્યા હતા. જ્યારે પાયાન્યુગુરીના પ્રમુખ તરીકે જોસ રાઉન્ડ મુલિનો બન્યા હતા. ત્યારબાદ સિંગાપુરના પીએમ તરીકે લોરેન્સ વોંગ, આઇસલેન્ડના પીએમ બેનર્જી બેન્ડિક્સન, જ્યારે સ્લોવેકિયાના પ્રથમ પીટર પેલેગ્યુ પ્રમુખ બન્યા હતા. અને ઇજિપ્તના ત્રીજી વખત ગાળાના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસી બન્યા છે. જ્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પીએમ તરીકે જુડિસ સુમનિયા તુલુકા બન્યા છે. અને સેનેગલના પ્રમુખ તો કે બાસિલો દિયામા ફાયે બન્યા છે. જ્યારે આઇસલેન્ડના નવા પીએમ સિમોન હેરિસ બન્યા છે. અને પેલેસ્ટાઇનના નવા પીએમ તો કે મોહમ્મદ મુસ્તફા, હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તમાસ સુલકિયા, પાકિસ્તાનના પીએમ તરીકે શાહબાજ શરીફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલ ઝરદારી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા પ્રબોધ સુબિયાન્તો. ત્યારબાદ તો કે યમનના પીએમ અહેમદ અવદ બિન બન્યા છે. અને અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો બન્યા છે. જ્યારે કઝાકિસ્તાનના પીએમ તો કે ઓલનઝાવ બેટેનોવ બન્યા છે. અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ, જ્યારે કોમોરોસીના પ્રમુખ અઝાલી આસોમની બન્યા છે. અને ગ્વાટેમાલના નવા રાષ્ટ્રપતિ તરીકે બોર્નાન્ડો એવેલો બન્યા છે. જ્યારે તાઇવાનના રાષ્ટ્રપતિ લાય સિંગ-તે અને ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન ગેબિયન એટેલ બન્યા છે. જ્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ ફેલિક્સ તિસેન્ડી બન્યા છે. તો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય નિયુક્તિ યાદ રાખવી મિત્રો. ત્યારબાદ તાજેતરમાં જ અદ્યતન પૃથ્વી અવલોકન ઉપગ્રહ આલ્સોન 4 કોણે લોન્ચ કર્યું છે? તો જાપાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. પૃથ્વી નામ જોઈને ભારતનો ટીક કરી દેવું. તો તાજેતરમાં જ અદ્યતન પૃથ્વી અવલોકન ઉપગ્રહ તો કે આલ્સોન 4 જાપાને લોન્ચ કર્યું છે. આ તો કે અદ્યતન જમીન અવલોકન ઉપગ્રહ છે, જેને તો કે રોકેટ L3 રોકેટ વડે લોન્ચ કરવામાં આવ્યું છે. અને ઝાક્સા અને મિત્સુબિશી કંપની બંનેએ મળીને આ પૃથ્વીનું ઉપગ્રહ અલોસ 4ને બનાવ્યું છે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી આના વિશે. ત્યારબાદ ભારતના થોડાક મિશનો જોઈ લઈએ અને કયા રોકેટ વડે લોન્ચ કરવામાં આવ્યા છે એ પણ જોઈ લઈએ. તો આદિત્ય L1 PSLV C57 વડે, ઇનસાટ 3 DR તો કે GSLV F14 વડે, ચંદ્રયાન 3 તો કે 2VM3M4 વડે, મંગલયાન તો કે PSLV C25 વડે, એક્સપોસેટ તો કે PSLV C58 વડે, ચંદ્રયાન 1ની વાત કરીએ તો PSLV VCU વડે લોન્ચ કરવામાં આવ્યું હતું આ મિશનો. તો ખાસ કરીને યાદ રાખવા આ મિશનો.
ત્યારબાદ તાજેતરમાં જ પેરિસ 2024માં લોસ એન્જલ્સ 2028 ઓલિમ્પિક ગેમ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પ્રાયોજક એટલે કે સ્પોન્સર કોણ કરી રહ્યું છે? તો કે BPLS એટલે કે પ્રાયોજક એટલે કે સ્પોન્સર કરી રહ્યું છે ભારતની આ ઓલિમ્પિકને. તો તાજેતરમાં જ પેરિસ 2024 લોસ એન્જલ 2028 ઓલિમ્પિક ગેમ માટે ભારતીય ઓલિમ્પિયાડ એસોસિએશનનું પ્રમુખ પ્રાયોજક BPSL બન્યું છે. BPSL તો કે ભારતીય પેટ્રોલિયમ કેમિકલ લિમિટેડ એનું ફૂલ ફોર્મ થાય છે. અને તે તો કે 33મી જે પેરિસમાં રમાશે એનું સ્પોન્સર કરશે, અને 34મી જે લોસ એન્જલ્સ ખાતે રમાવાની છે એનું સ્પોન્સર કરશે. જ્યારે 33મી પેરિસ ખાતે તો રમાઈ ગઈ, આ 34મી જે રમાશે ત્યાં તો કે લોસ એન્જલ્સમાં રમાશે 2028માં, તેનું સ્પોન્સર તો કે BPSL કરશે. જ્યારે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની વાત કરીએ તો કે યસ બેંક એનું પાર્ટનર બન્યું હતું. અને જેનું કરંટ અફેર જોઈ લે તાજેતરમાં તો શરદ કમર તે ધ્વજવાહક તરીકે રહ્યા હતા. જ્યારે બિક્સેન મીર તો કે જ્યુરી સભ્ય બનનાર પ્રથમ ભારતીય મૂળના બન્યા હતા. અભિનવ બિંદ્રા તો કે મશાલ મેન તરીકે મશાલ લઈને ગયા હતા, એટલે આ યાદ રાખવા. ત્યારબાદ ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીની વાત કરીએ તો 141મી બેઠક તો કે ભારતમાં યોજાઈ હતી મુંબઈ ખાતે. અને 4 ગેમો તેમાં ઇન્ડિયન ઓલિમ્પિકમાં એડ કરવામાં આવી હતી: બિકિંગ, સ્કેટબોર્ડિંગ, સ્માર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ. જ્યારે 34મી લોસ એન્જલ્સ 2028માં રમાશે, તેમાં તો કે સ્ક્વેશ અને ક્રિકેટ 2 ગેમ એડ કરી છે. જ્યારે ઓલિમ્પિકમાં ક્રિકેટ ક્યારે એડ કરવામાં આવી હતી તે કોમેન્ટ કરો. અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની વાત કરીએ તો તેમની રચના 1927માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને હેડ તો કે PT ઉષા છે. તો પ્રથમ મહિલા હેડ પર છે, તો ખાસ યાદ રાખવા. અને ત્યારબાદ BPLSની વાત કરીએ તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1967માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. અને CMD તરીકે G. કૃષ્ણકુમાર છે. તો ખાસ કરીને BPSL એના બ્રાન્ડ એમ્બેસેડર કોકને બનાવ્યા હતા, જ્યારે આપણે ચર્ચા કરી હતી. હવે તમારે જ કોમેન્ટ કરવાનું રહેશે આ. ત્યારબાદ ઇન્ડિયન બુલ ફાઇનાન્સને તાજેતરમાં જ તેનું નામ બદલીને શું રાખ્યું છે? તો કે સન્માન કેપિટલ લિમિટેડ એનું નામ બદલીને રાખ્યું છે. ઇન્ડિયન બ્લુ ફાઇનાન્સ તાજેતરમાં જ તેમનું નામ બદલી દીધું છે. શું રાખ્યું? તો કે સન્માન કેપિટલ લિમિટેડ રાખ્યું છે. આની રચના તો કે 2000માં થઈ હતી. જ્યારે 2024માં તેને નામ બદલી દીધું છે પોતાનું. ત્યારબાદ થોડાક નામ બદલેલા જોઈ લઈએ તો કે જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ તો કે શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન રાખ્યું હતું. અને ખેલો ઇન્ડિયા મહિલા લિંગ અસ્મિતા મહિલા લિંગ રાખ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના ઇટાવા સ્ટેશનનું નામ તો કે સુભાષચંદ્ર બોઝ ઇટાવા સ્ટેશન. ઓસ્ટ્રેલિયાના સિડની હેરિસ પાર્કને તો કે લિટલ ઇન્ડિયા નામ આપ્યું હતું. અને મુંબઈમાં વર્સોવા સમુદ્રી માર્ગ તો કે વીર દામોદર સમુદ્રી માર્ગ રાખ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રના અહમદનગરને તો કે અહલ્યાનગર તરીકે નામ આપ્યું હતું. મુઘલ ગાર્ડનને તો કે અમૃત ગાર્ડન. રાજપથને તો કે ફરતો માર્ગ એટલે કે એવું નામ. ત્યારબાદ આંદમાન નિકોબારમાં માઉન્ટ હેરિયસ જેને માઉન્ટ મણિપુર કરી દીધું હતું. જ્યારે રેલ યુનિવર્સિટી ગતિશક્તિ યુનિવર્સિટી નામ રાખ્યું હતું. અને જૂનું બંધારણ ગૃહનું નામ તો કે બંધારણીય ગૃહ રાખી દીધું છે. તો ખાસ કરીને નામ બદલેલા પણ યાદ રાખવા, જોડકાજોડો સ્વરૂપે પણ આવી શકે. ત્યારબાદ કયા દેશ 2024 આસિયાન સમિટનું આયોજન કરશે? તો કે લાઓસ કરશે આ આયોજન, લાઓસ. તો લાઓસ દેશ 2024માં આસિયાન સમિટનું આયોજન કરશે. જે તો કે VNT જે વિદેશ મંત્રીની હાલ બેઠક થઈ છે તેમાં જાહેરાત કરવામાં આવી છે. તો કે લાઓસ 2024માં જે આસિયાન છે એની સમિટનું આયોજન કરશે. જ્યારે વિદેશી મંત્રીઓની બેઠકો પણ ત્યાં તો કે લાઓસમાં જ હવે યોજાશે બધી. ત્યારબાદ આસિયાનની વાત કરીએ તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયા નેશનલ તેમનું ઓલું થાય છે ફૂલ ફોર્મ. અને દક્ષિણ પૂર્વ એશિયાના રાષ્ટ્રોનું એક સંગઠન છે, જેની રચના તો કે 1967માં થઈ હતી. મુખ્ય મથક તો કે જકાર્તા ઇન્ડોનેશિયામાં આવેલું છે. જ્યારે તો કે બુએન્ટ કંબોડિયા ઇન્ડોનેશિયા લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામ વગેરે તેના સભ્ય દેશો છે. જ્યારે 11મો તો કે સાઉથ તિમોર બન્યો હતો સભ્ય દેશ તરીકે. ભારત સભ્ય છે? કોમેન્ટ કરો જૂને છે કે નહીં, હા કે ના. ત્યારબાદ આવી સમિટો જોઈ લે જેનું આયોજન થવાનું છે. તો કે G7 સમિટ 2024 તો કે ઇટાલી ઘોષ કરી રહ્યું છે. જ્યારે G20 2024 તો કે બ્રાઝિલ નવા સભ્ય એડ થયા છે. એમાં આફ્રિકન યુનિયન એનું હેડક્વાર્ટર આ G20નું તો કે અદિસ આબામામાં છે ઇથોપિયા ખાતે.
જ્યારે બ્રિક્સ સમિટ 2024 તો કે રશિયા ઘોષ કરી રહ્યું છે, જેમાં 5 નવા સભ્ય એડ થયા હતા: ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદ અરેબિયા અને યુએઈ. કયો નથી એડ થયો એ કોમેન્ટ કરો. ત્યારબાદ કુડા 2024નું આયોજન તો કે ભારત કરી રહ્યું છે. અને COP 29 2024 તો કે બાકુ અઝરબૈજાન ખાતે યોજાય છે અને એને ઘોષ કરી રહ્યું છે. ત્યારબાદ COP 28 તો કે 2023 તો કે યુએઈમાં યોજાઈ હતી. ત્યારબાદ આસિયાન સમિટ 2024 લાવસન ઘોષ કરી રહ્યું છે. જ્યારે શાંઘાઈ કોઓપરેશનની સમિટ 2024માં તો કે કઝાકિસ્તાન એડ કરી રહ્યું છે અને નવા સભ્ય તરીકે ઈરાન એડ થયો છે. તો ખાસ કરીને શાંઘાઈ કોઓપરેશન વિશે અને બીજી સમિટો વિશે પણ યાદ રહેવું જ જોઈએ મિત્રો. ત્યારબાદ ભારતીય વાયુસેનાના પ્રમુખ દ્વારા તાજેતરમાં જ વેપન સિસ્ટમ સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો હૈદરાબાદ ખાતે આનું ઉદ્ઘાટન કર્યું છે. તો ભારતીય વાયુસેનાના પ્રમુખ દ્વારા તાજેતરમાં જ વેપન સિસ્ટમ સ્કૂલનું ઉદ્ઘાટન તો કે હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. જ્યારે વાયુસેનાના ચીફ તો કે વિવેકારામ ચૌધરીએ આ ઉદ્ઘાટન કર્યું છે. તો ખાસ યાદ રહેવું જોઈએ વનલાઇનર સ્વરૂપે. ત્યારબાદ એર ઇન્ડિયાએ આવી થોડીક ચર્ચામાં રહેલી સ્કૂલો અથવા તો કરંટ અફેર જોઈ લઈએ સેનાને લગતું. એર ઇન્ડિયાએ મહારાષ્ટ્રમાં અમરાવતી, જે દક્ષિણ એશિયાની સૌથી મોટી ફ્લાઇંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી હતી. આપણે આગળ ભણ્યા હતા એ અમરાવતી આંધ્રપ્રદેશની હતી, આંધ્રપ્રદેશનું નહીં, મહારાષ્ટ્રમાં પણ એક અમરાવતી આવેલી છે જેને લેવાની છે. તો ખાસ યાદ રાખવું, આપણી મિસ્ટેક છે, આઈ એમ સોરી, તો યાદ રાખવું. ત્યારબાદ ભારતીય સેનાએ નવી દિલ્હીમાં તેનું પ્રથમ સ્કીન બેગ ખોલી હતી અને પ્રીતિ રંજન જે ભારતીય સેનાના પ્રથમ મહિલા સુબેદાર બન્યા હતા. જ્યારે સિપરી અનુસાર ભારતનું સૌથી વધુ હથિયારોની આયાત કરનાર દેશ તો કે ભારત બન્યો હતો અને ભારતનું સ્વદેશી લેસર હથિયાર તો કે દુર્ગા 2 છે. જ્યારે તેલંગાણામાં સ્થપાયેલું ભારતનું પ્રથમ વન યુનિવર્સિટી હતી અને ભારત પ્રથમ હેલી હબ ગુરુગ્રામ ખાતે સ્થાપિત કરવાનું છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ આર્મીના ચીફ તરીકે ઉપેન્દ્ર ત્રિવેદી બન્યા હતા, નેવીના ચીફ તરીકે દિનેશ કુમાર ત્રિપાઠી અને બીજા CDS એટલે કે અનિલ ચૌહાણ છે. પહેલાં કોણ હતા? અને નેશનલ સિક્યુરિટી એજન્સી તરીકે અજિલ ડોભાલ છે, જેને તો કે મોદીના કંઈક ખાસ બનાવવામાં આવ્યા હતા. તો કોમેન્ટ કરો શું. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ હૈદરાબાદનું કરંટ અફેર જોઈ લઈએ તો કે ભારતમાં 2024માં ઈ-PICSની બીજી આવૃત્તિ હૈદરાબાદ ખાતે યોજાઈ હતી. હૈદરાબાદ તો કે ક્યાં બનાવવામાં આવી રહ્યું છે? તો કે લંબાઈ 2023 કિલોમીટર ક્યાં બનાવવામાં, આ પ્રશ્નમાં કંઈક મિસ્ટેક છે. ત્યારબાદ ભારતનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ શરૂ કરવામાં આવી રહ્યું છે હૈદરાબાદથી અને હૈદરાબાદ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો હતો. અને હૈદરાબાદમાં સૌ પ્રથમ 3D પ્રિન્ટિંગ માનવ કોરિયા બનાવવામાં આવી રહી હતી. અને કયા શહેરમાં બાયો એશિયા સમિટ 2023ની 20મી આવૃત્તિ યોજાઈ હતી? તો કે હૈદરાબાદ ખાતે. અને હૈદરાબાદમાં વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ ATM સ્થાપિત કરવામાં આવ્યું હતું. અને ભારત મિલેટ સંશોધન સંસ્થા તો કે હૈદરાબાદ ખાતે આવેલી છે. ત્યારબાદ ભારતમાં તેનું પ્રકારનું સૌપ્રથમ ફેલો કેમેસ્ટ્રી ટેકનોલોજી હબ તો કે હૈદરાબાદ ખાતે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. અને હૈદરાબાદ દેશનું પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીની FOL બનાવી રહ્યું છે. એનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરો. ઔદ્યોગિક પાર્ક બનાવી રહ્યું છે. અને હૈદરાબાદ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે તો કે શ્રી રામાનુજનની 216 ફૂટ ઊંચી પ્રતિમા છે. અને ભારતનું પ્રથમ ઓપન એર મ્યુઝિયમ તો કે હૈદરાબાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે હૈદરાબાદ ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર સમુદાય ડેસ્ક બન્યો હતો. અને હૈદરાબાદ કઈ નદી કિનારે આવેલું છે? તો કે મૂસી નદી કિનારે. અને ઓપરેશન પોલો ભારતમાં સામેલ કરવા માટે હૈદરાબાદમાં ચલાવવામાં આવ્યું હતું નિઝામની આગળ. તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવો હૈદરાબાદ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ કંપનીએ વિશ્વની પ્રથમ CNG બાઇક લોન્ચ કરી છે? તો આપણે જાહેરાત કરી હતી, આની જાહેરાત થઈ હતી કે બજાજ દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે. આને લોન્ચ કરી પણ દીધી છે. એનું નામ તો કે બજાજ ફ્રીડોમ 125 રાખ્યું છે. અને MD, જ્યારે બજાજના MD તો કે રણજીવ બજાજ છે. તો ખાસ રાજીવ બજાજ છે, તો ખાસ યાદ રાખવા. જ્યારે આ બાઇક વિશે થોડીક માહિતી લઈ લઈએ તો બજાજ ઓટો એ CNG પર ચાલતી વિશ્વની પ્રથમ મોટરસાઇકલ બજાજ ફ્રીમેડ 125 લોન્ચ કરી છે. આ બાઇક તો કે CNG અને પેટ્રોલ બંને પર ચાલશે. જ્યારે CNG અને પેટ્રોલ બંને ફેરબદલી એક બટન દબાવવાથી કરી શકાશે. અને આની પ્રાઇસ તો કે 95,000 રાખવામાં આવી છે. જેમાં જો કે 2 લિટર પેટ્રોલ અને 2 લિટર ગેસ રહેશે, એટલે કે CNG ભરવામાં આવશે. અને કંપનીનો દાવો છે કે બાઇક બંને ઈંધણ જોડે ચાલુ કરો તો 330 કિલોમીટર ચાલશે. ખાસ યાદ રાખવા ડેટા.
ત્યારબાદ તાજેતરમાં જ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો સીલ નાગુને બનાવવામાં આવ્યા છે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે. આ પ્રશ્નમાં એક મિસ્ટેક છે, તો આપણે પીપીટીમાં સુધારીને મુકાવી દઈશું. અને પીડીએફ માટે ખાસ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ જવું. ડેલી પીડીએફ અપલોડ કરી દેવામાં આવે છે એમાં, તો ખાસ કરીને એક વખત રિવિઝન પણ કરી લેવું, તેથી ભૂલાય જ નહીં. તો ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જજો. તો તાજેતરમાં જ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નવા ન્યાયાધીશ તરીકે સીલ નાગોને બનાવવામાં આવ્યા છે. આ તો કે મુખ્ય મધ્યપ્રદેશના કાર્યકારી ન્યાયાધીશ તરીકે કાર્ય કરતા હતા. હવે તો કે હરિયાણા અને પંજાબ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે. હાઈકોર્ટની તો કે જેટલી માહિતી લઈએ એટલી ઓછી છે. 214 આર્ટિકલથી શરૂઆત થાય છે. ક્યાં સુધી પૂર્ણ હાઈકોર્ટનું આર્ટિકલ કેટલો સહેલો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. અને હાઈકોર્ટની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો રાજ્ય દ્વારા કરવામાં આવે છે. જ્યારે આ ન્યાયાધીશોની નિમણૂક તો કે રાષ્ટ્રપતિ કરે છે, પણ ન્યાયાધીશોને શપથ તો કે રાજ્યપાલ લેવડાવે છે. આના માટે તો આખો લેક્ચર હોય તો ટૂંકો પડે, તો ખાસ કરીને એટલો ડેટા યાદ રાખવો. તો આજના માટે એટલું મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ તો ખાસ કરીને કરવી. જય હિન્દ, જય ભારત.